નમસ્તે મિત્રો, આદિવાસી રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ભરેલા રીંગણનું શાક। તો ચાલો શરૂ કરીએ। સૌથી પહેલા તમારે એક પેન લઈ લેવાનું છે। અંદર આવી રીતે મગફળીના દાણા નાખી દેવાના છે। મગફળીના દાણાને આપણે થોડા સારી રીતે શેકવાના છે। જો આ રીતે શેકાઈ જાય ત્યાં સુધી એને શેકવાના। પછી એને મિક્સર મશીનની જારમાં નાખીને થોડા ક્રશ જેવા કરી લેવાના। ક્રશ થઈ જાય પછી એમાં આદુ લસણની પેસ્ટ નાખવાની, ધાણા જીરું નાખવાનું, થોડી હળદર, થોડું તીખાશ માટે મરચું, મીઠું। હવે બધાને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે। અંદર થોડું તેલ નાખવાનું એટલે બધું એક સાથે એમ ચોંટી જેવું જાય બાઇન્ડિંગ માટે। અને સારી રીતે મિક્સ કરવાનું। હવે રીંગણ લેવાનું, રીંગણને આ રીતે સાફ કરી લેવાનું અને એના 4 ભાગ એમ કટકા જેમ કરી દેવાના। હવે એમાં આપણે આપણો મસાલો ભરવાનો। હવે આપણે એક કુકર લેવાનું અને અંદર તેલ નાખવાનું અને જે આપણે રીંગણ ભરેલા છે તે બધા જ નાખી દેવાના। હવે જે મસાલો વધે છે તે પણ ઉપરથી આપણે નાખી દેવાનો। પછી કુકરને સારી રીતે બંધ કરીને ગેસની મીડિયમ ફ્લેમ રાખવાની અને 2 સીટી વગાડી લેવાની। અંદર તમે થોડું પાણી પણ નાખી શકો છો। જો 2 સીટી વગાડે તો કેવી કમ્પ્લીટ એકદમ બફાઈ ગયા છે। સરસ છે ને, એકદમ સહેલી રીત। જુઓ, તમે પણ ઘરે ટ્રાય કરી જોજો। ખૂબ જ સરસ અને સ્વાદમાં પણ ખૂબ જ ટેસ્ટી બને છે। જો તમને મારી આવી સિમ્પલ રસોઈના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।